જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં સુરેન્દ્રનગર ખાતે યુવા કથાકાર મૈત્રી જોશીએ શ્રીમદ ભાગવત કથાનો મર્મ સમજાવ્યો. જીવશીનું મિલન એ જ મહારાસ. શ્રીમદ ભાગવતનું અરેસ્ટ એ મહારાસ. યુવા બાલિકા મૈત્રી જોશી વાઘોડિયા રોડના સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં યુવા કથાકાર બાલિકા મૈત્રી જોશીએ શ્રીમદ ભાગવતનો મર્મ સમજાવતા જણાવ્યું કે પ્રભુ શ્રી કૃષ્ણ એટલે ઐશ્વર્યના દેવતા. ભક્તિ હશે તો પ્રભુ જરૂર મળશે. મનમાં રહેલા કામ ક્રોધ લોક જેવા મિત્રોથી દૂર રહો. શ્રીમદ ભગવત અને ગીતાના ભેદની ચર્ચા કરી ભક્તોની કષ્ટ આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરે તે પ્રભુ શ્રી કૃષ્ણ. કેયુરભાઈ કથાકાર વનખાસ ઉપસ્થિત રહીને ભય વગાડે તે ભાગવત. વ્યાસપીઠ પરથી કથાકાર નયનભાઈ શાસ્ત્રીજીએ જણાવ્યું કે વિશ્વનો સૌથી પહેલો પ્રેમ પત્ર રૂકમણીએ લખ્યો હતો. કૃષ્ણની અભિવ્યક્તિ દ્વારા જ એટલે રાધાકૃષ્ણ નિત્ય ગોચરણ કરે છે. નિર્મળ મન હોય તો રાસ રમાય. રાસમાં પ્રભુ અહંકાર ચલાવતા નથી. યમુના તટે વૃંદાવનમાં સૌપ્રથમ રાસ રચાયો. વાંસળીના અધિકારી ગોપીઓ છે. રૂકમણી વિવાહ પ્રસંગની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ધ્રુવ જોશી, નારેશ્વર મંદિરના રંગઅવધૂત પરિવારના ટ્રસ્ટી યોગેશભાઈ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના મહિલા વિંગના પ્રમુખ સોનલબેન પરેખ અને વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લઈને આરતી ઉતારીને અહોભાગ્યવાન બન્યા હતા.